પોરબંદરમાં તોડી પડાઈ પાણીની ટાંકી। સ્ટેટ લાઇબ્રેરી નજીકની પાણીની ટાંકી તોડી પડાઈ। જર્જરિત ટાંકીને લઈને પાલિકામાં અનેકવાર રજૂઆતો થઈ હતી। પાલિકાએ સલામત રીતે પાણીની ટાંકી પાડી દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। તો અનેકવાર રજૂઆત અને ત્યારબાદ આખરે પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે। પોરબંદરમાં પાણીની ટાંકી તોડી પડાઈ। સ્ટેટ લાઇબ્રેરી નજીકની પાણીની ટાંકી, જેને લઈને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી, જે તોડી પડાઈ છે। આ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી અને જેના કારણે કોઈ પણ જાનહાનિ થવાની શક્યતા હતી અને જેને લઈને પાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। પાલિકા દ્વારા સલામત રીતે પાણીની ટાંકી પાડી દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। પોરબંદરમાં જર્જરિત હાલતમાં રહેલ પાણીની ટાંકી તોડી પડાઈ અને ટાંકી તોડી પડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। પાલિકા દ્વારા આ મામલે કામગીરી કરવામાં આવી। અનેકવાર રજૂઆત અને ત્યારબાદ કામગીરી કરાઈ। સંવાદદાતા કિશન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિશન, અનેકવાર રજૂઆત અને ત્યારબાદ પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી, પાણીની ટાંકી તોડી પડાઈ છે, શું વધુ વિગતો? હજી વાત કરવામાં આવે તો પોરબંદર શહેરના બંદર ચોકી વિસ્તારમાં જે દરિયા કિનારા નજીકનો વિસ્તાર છે, ત્યાં સ્ટેટ લાઇબ્રેરી નજીક આજે પાણીના ટાંકો આવેલા છે। નજીકમાં જો કે એક નવો ટાંકો ઉભો કરવામાં આવ્યો, પરંતુ આજે જર્જરિત જૂનો ટાંકો હતો તે ઘણા સમયથી હતો। અવારનવાર પોપડા ખરવાની પણ ઘટનાઓ બનતી હતી। આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાનું પેટનું પાણી હલતું નહોતું અને અંતે નગરપાલિકા દ્વારા ગઈકાલે આ ટાંકાને તોડી પાડવામાં આવતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે, કારણ કે આસપાસ રહેણાંક મોટો વિસ્તાર છે, નજીકમાં સ્ટેટ લાઇબ્રેરી છે અને ટ્રાફિકથી ધમધમતો બંદર ચોકીનો વિસ્તાર, જેથી પાલિકા દ્વારા હજી ગઈકાલે ટાંકો તોડી પાડવામાં આવ્યો હતો, તેથી નગરજનોને રાહતનો શ્વાસ લીધો છે। જી કિશન, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર।